સો હું જોબથી ઘરે આવી ગઈ છું અને જુઓ બધા ઘરે શું કરી રહ્યા છે. સોરી ગાઈસ, આ મિત્તલ નથી, આ નિકી છે. કેમ કે મિત્તુની 2-3 દિવસથી તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે જુઓ એવી, એટલે એનો વ્લોગ હું બનાવી રહી છું. સો કેરી ઓન. તો ચાલો જોઈએ બધા શું કરે છે. શું થયું મિત્તુ તને? ફીવર, મારી બેટરી લો થઈ ગઈ છે. એવું છે, સારું ચાર્જિંગ કરી લેજે થોડું. કાલ હોરું આવી જશે. જો હા, અમારા પિતાશ્રી વચ્ચે બોલતા જ હોય. શું કહેતા હતા બોલો? તબિયત બગડી એવું એવું? તમે શું કરીને બેઠા? બસ આ જોબ જઈ આવ્યો, અગરબત્તી કરી, હવે 70% સારું છે મને. બરાબર. અમારા ઘરે એક બીજા મોટા મહેમાન આવ્યા છે જેનું નામ છે બોલુ. એને મેં થોડું હોમવર્ક આપ્યું છે અને હોમવર્ક જ કરાવતી હતી હું. કેવું બોલું, કરવું જોઈએ ને હોમવર્ક? જો મેં બી બનું ને એને બી બનાવું. શીખો. અને મમ્મી શું કરે છે તું? સાંજની જમવાની તૈયારી, એવું શું બનાવવાની છે આજે? ઘરેલી ખીચડી બનાવવાની છે. જોયું શું ખાવું છે મિત્તુ? એવું નહીં ખીચડી. નીકુ, તો આવી રીતે હોમવર્ક કરાવતી હતી ને, એ છોકરી અત્યારે કોલેજમાં છે. જો અમારા મમ્મી આજે બી તુવેર સિંગ જ બોલે છે. સાચી વાત છે. જેવું સાંભળ્યું ને તમે લોકો, પ્રાઉડ ઓફ મી. સાચી વાત છે ને પપ્પા? હા તો હકીકત છે. બોર્ડ પણ લાવીને તું જાતે નથી ભણાવતી રાધાને? મને એ નહીં ખબર પડતી કે તું મારો વિડીયો બનાવે ત્યારે મારી જગ્યા પર એવી. એ જ જો મેં એટલી બધી સારી છું ને તો બધાને લાગતું નહીં કે આટલી બધી સારી છે, પણ હું એટલી છું. બધી આજે મારી તબિયત સારી છે એટલે વિડીયો બનાવે છે ભૈયા. હા, બાકી હું અપડેટ ના આપતી કેમ કે આજે એનાથી થોડું બોલાય છે. બાકી એને માથું દબાઈ આપતી હોઉં છું. હા, એ સાચી વાત છે. એવું મેં દબાઈ આપી દીધું. પોતું નહીં મૂક્યા. હા, મૂકી આપું છું. મેં ખાલી બોલું, બાકી કરું બધું. હા, અમે બીમાર થઈએ ને તો બધું કરે અને એમ માથે ચડીને નાચે એવી રીતે. સહી હે, સાચી જ વાત ને. દુઃખમાં સાથ આપવાનો, સુખમાં તો બધા સાથ આપે છે યાર. ચાલો, બરાબર છે, સહી છે. બહુ નોલેજ છે, પપ્પાએ બહુ સારું આપ્યું છે નોલેજ. યા યહાં સે આતા હે નોલેજ, યહાં પે. કંઈ નહીં, ચલો તમે પણ ધ્યાન રાખો. બાય બાય, ટેક કેર.